પાટડી ઓમ શાખા વાર્ષિકોત્સવ દિનાંક 6/4/2025 રવિવાર રામનવમી. પાટડી નગરમાં નીલકંઠ પાર્ક સોસાયટીમાં લગભગ 4 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ઓમ શાખા નામથી શરૂ થયેલ છે, જે સાતત્યપૂર્ણ ચાલતા ગત વર્ષે રામનવમીના દિવસે સંઘની કાર્યપદ્ધતિ મુજબ ધ્વજ અર્પણ કાર્યક્રમ થયેલ, જેને 1 વર્ષ પૂર્ણ થતાં શાખા દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું. તે પહેલા શાખાના સ્વયંસેવકો દ્વારા પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહી જાહેર કાર્યક્રમમાં પ્રાત્યક્ષિક શારીરિક કાર્યક્રમો જેવા કે ગણ ક્ષમતા, સામૂહિક ક્ષમતા, દંડના પ્રયોગો, અવિરત પ્રયોગો સહિત પદ વિન્યાસ તેમજ સ્વયંसेवकों का यही एक सपना बने कार्य करता जगे धर्म अपना एक प्रभावी संगीत गीत અને છેલ્લે અમૃત વચન ગીત અને મુખ્ય વક્તાનું ઉદ્બોધન થયેલ, જેમાં હજારો વર્ષના સાંસ્કૃતિક, વૈચારિક, ધર્માર્થ આક્રમણો થવા છતાં ભારત ટકી રહ્યું છે તેની પાછળનું રહસ્ય એટલે ભારતની પરિવાર વ્યવસ્થા અને તેના માધ્યમથી ભાવિ પેઢીને મળી રહેલ સંસ્કૃતિ અને પરંપરાના સંસ્કારો, જે આક્રમણો દરમિયાન, આઝાદી પહેલા અને આઝાદી પછી આ વ્યવસ્થા નબળી પડતા અથવા પાશ્ચાત્ય પ્રભાવ ઊભો થતાં આઝાદી મળ્યા પછી પણ આઝાદી ટકાવવા માટે એવી પેઢી નિર્માણ કરવી પડશે જે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારના આધારે દેશભક્તિથી ઓતપ્રોત હોય, મન હૃદયમાં વંદે માતરમ, ભારત માતા કી જયનો નારો ગુંજતો હોય એવા લક્ષ્ય સાથે સંઘ સ્થાપક ડોક્ટર કેશવરાવ બલિરાવ હેડગેવારજી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આજથી 100 વર્ષ પહેલા કરવામાં આવી હતી, જે કાર્ય આજે પણ અવિરત ચાલી રહ્યું છે, જેનું પ્રત્યક્ષ નિદર્શન આ વાર્ષિકોત્સવ માધ્યમથી જોવા મળી રહ્યું છે. અને આ પવિત્ર કાર્યમાં સહુ તેરા વૈભવ અમર રહે, માં હમ દિન ચાર રહે ના રહે એવા ભાવ સાથે પોતાનો સહયોગ કરી જોડાય એ આહ્વાન સાથે આ કાર્યક્રમમાં દેશભક્તિથી ઓતપ્રોત થઈ છેલ્લે પ્રસાદ લઈ કાર્યક્રમની સમીક્ષા બેઠકને અંતે સૌ છૂટા પડ્યા હતા. કુલ મળીને એક શાખા સ્તરનો પ્રભાવી કાર્યક્રમ રહ્યો હતો.